નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 અને આજના લેક્ચરની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ વિષયની અંદર આપણે જે કહેવાય કે આપણો જે પૂરો સિલેબસ હતો ધોરણ 11નો કે જે આપણે કમ્પ્લીટ કરી લીધો. તો હવેથી આપણે આ લેક્ચરોની અંદર શું કરીશું ઓનલાઈનમાં. તો હવેથી આ લેક્ચરોની અંદર મિત્રો આપણે જે કહેવાય કે દરેક ચેપ્ટરના જે સ્વાધ્યાયના પ્રશ્નો એને આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આપણે શરૂઆત આજથી કરીએ ચેપ્ટર નંબર 1નું જે સ્વાધ્યાય કે જે તમે તમારી બુક્સમાં પેજ નંબર 10 ઉપર જોઈ શકો. ઓકે, પેજ નંબર 10 ઉપર મિત્રો તમે જોઈ શકો ચેપ્ટર 1નું જે સ્વાધ્યાય. તો એમાં સૌથી પહેલો એમસીક્યુ આપણે જોઈએ કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો છે. મિત્રો, આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય? પેલું લખ્યું સેવા. આર્થિક પ્રવૃત્તિ એટલે કે તમારે કંઈક ને કંઈક આર્થિક વળતર જોઈએ છે. આર્થિક એટલે કે નાણાકીય. પ્રેમ કરવો હોય? ના. સંવેદના હોય? ના. તો આ 3 ઓપ્શન તો આપણને લાગતા નથી. તો બી વધ્યું. શું વધ્યું? નાણાકીય વળતર. એટલે કે કંઈક ને કંઈક પૈસા મેળવવાનો હેતુ હોય. એના પછી જોઈએ બીજો, ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? મિત્રો, ધંધો જો તમારે ચાલુ રાખવો હોય તો નિકાસ ચાલુ રહેવી જોઈએ, પુનઃ નિકાસ, દેશ સેવા ચાલુ રહેવી જોઈએ કે બિન આર્થિક પ્રવૃત્તિ. જવાબ તમારી સામે જ દેખાઈ રહ્યો, નફો. જો નફો હોય તો કોઈ પણ ધંધા કે એકમનું અસ્તિત્વ ટકી રહે, બાકી રહેતું નથી. એના પછી ત્રીજો એમસીક્યુ તમે જોઈ શકો, ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? મિત્રો, ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ નફો કહેવાય. જો નફો વધારે હોય તો આપણે કહી શકીએ કે ધંધાની કાર્યક્ષમતા સારી છે, અને જો નફો ઓછો હોય તો કહી શકાય કે કાર્યક્ષમતા ઓછી. ચોથો એમસીક્યુ જોઈએ તો કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા તૃષ્ટિગુણનું સર્જન થાય છે? મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે કાચો માલ જે તો એ તૈયાર માલ બને એટલે કે અહીંયા સ્વરૂપમાં ફેરફાર થાય. તો સ્વરૂપમાં ફેરફાર થાય તો કયો તૃષ્ટિગુણ હોય? સ્વરૂપનો તૃષ્ટિગુણનું સર્જન થાય. તો જે ચોથા એમસીક્યુની અંદર જવાબ આવશે ડી. એના પછી જોઈએ પાંચમો એમસીક્યુ, ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે? તો મિત્રો, ધંધાની અંદર જો મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુની વાત હોય તો એનો લાભ કોને મળતો હોય? તો આપણને ખબર જ છે કે એના માલિકને લાભ મળે, ગ્રાહકને એનો લાભ ના મળે, કર્મચારીઓને ના મળે કે સંચાલકોને ના મળે. એના પછી જોઈએ તો રોજગાર. મિત્રો, આપણે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિઓના 3 પ્રકારો વિશે વાત કરી હતી. એમાં એક હતું ધંધો, બીજું વ્યવસાય, અને ત્રીજો જે પ્રકાર હતો રોજગાર. તો મિત્રો, રોજગારના બદલામાં શું મળે? જે વ્યક્તિ ધંધો કરતો હોય એ નફો કમાય, જે વ્યક્તિ વ્યવસાય કરતો હોય એને ફી મળે, અને રોજગાર કરતો હોય એને શું મળે? તો એને વેતન મળે. તેનો જવાબ આપણો રહેશે છઠ્ઠાનો એ. એના પછી જોઈએ સાતમો એમસીક્યુ, વેપાર. વેપાર એ કઈ પ્રવૃત્તિ છે? તો મિત્રો, જ્યારે પણ વેપાર કરો તો આપણને ખબર છે કે સમજો કે એ વ્યક્તિ વેપાર કરતો હોય તો એ વ્યક્તિ વસ્તુ વેચી અને સામે ગ્રાહક પાસેથી શું લેશે? રૂપિયા. એટલે કે આર્થિક વસ્તુની આ વાત થઈ. તો વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. કુદરતી સંપત્તિમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? તો મિત્રો, કુદરતી સંપત્તિમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એને શું કહેવાય? તો કુદરતી સંપત્તિમાં જ્યારે પણ તૃષ્ટિગુણનો ઉમેરો થાય તો તમને પણ ખબર હશે કે સમજો કે જો જે પણ કુદરતી વસ્તુ હોય, કુદરતી સંપત્તિ હોય, આ કુદરતી સંપત્તિને કાચા માલ તરીકે લઈને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન ક્યાં થાય? તો ઉદ્યોગોમાં થાય. જેમ કે તમને ઉદાહરણ આપું તો કપાસમાંથી તમે શું બનાવો? કાપડ. તો આ કાપડ ક્યાં બને? તો આપણને ખબર છે કે ઉદ્યોગોમાં કાપડ બને. એના પછી જોઈશું નવમું, ખેતી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ વગેરે કયા પ્રકારના ઉદ્યોગો છે? તો આપણને મિત્રો ખબર જ છે કે પ્રાથમિક ઉદ્યોગો, જેમાં ખેતી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગોનો સમાવેશ થાય. અને છેલ્લે 10મો એમસીક્યુ જોઈ લઈએ તો કર્મચારી
સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? તો મિત્રો સરકારી કર્મચારી શું નોકરી કરતો હોય, નોકરી એટલે કે રોજગાર, તો અહીંયા જવાબ આવશે રોજગાર. તો મિત્રો અહીંયા આપણે જે 1 થી 10 પ્રશ્નો વિશે ચર્ચા કરી અને આ 10 એ 10 પ્રશ્નો તમે તમારી બુક્સમાં પેજ નંબર 10 ઉપર જોઈ શકો અને એના માટે હું તમને માત્ર 2 મિનિટનો સમયગાળો આપીશ કે જેની અંદર તમે શું કરશો, આ 10 એ 10 MCQનું એકવાર રિવિઝન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ. ઓકે મિત્રો, હવે થોડા આગળ વધીએ તો તમે જોઈ શકો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. એની અંદર ટોટલ અહીંયા 8 પ્રશ્નો આપેલા. એમાં આર્થિક પ્રવૃત્તિ એટલે શું, માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે કયા દૃષ્ટિકોણનું સર્જન થયું ગણાય, વ્યવસાય રોજગાર, વ્યવસાય વ્યક્તિ શું પ્રાપ્ત કરવું પડે છે, વેપાર એટલે શું, પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો, અને છેલ્લે જોઈશું પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને કયો ઉદ્યોગ મદદગાર બને. તો હવે સૌથી પહેલાં તમે તમારી બુક્સની અંદર આવી જશો પેજ નંબર કે જ્યાં ચેપ્ટરની શરૂઆત થાય. ઓકે, પેજ નંબર 1 ઉપર. તો મિત્રો સૌથી પહેલો જે પ્રશ્ન હતો કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો એકદમ સિમ્પલ, આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો અહીંયા તમારો પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો કે આર્થિક લાભ અને નાણાકીય વળતર મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. એના પછી બીજો પ્રશ્ન તમે જોઈ શકો. હવે હું અહીંયા સ્ક્રીન ઉપર પાછો સ્વાધ્યાય ઉપર નથી જતો, પણ તમે તમારી બુક્સમાં તમારી સાથે રાખજો અને ત્યાં પેજ નંબર 10 ઉપર જોઈ શકો બીજો પ્રશ્ન કે જ્યારે માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે કયા દૃષ્ટિકોણનું સર્જન થયું કહેવાય. તો મિત્રો ત્યાં પણ આપણે જોયું હતું કે અલગ અલગ 3 પ્રકારે જે દૃષ્ટિકોણનું સર્જન થતું હતું. ઓકે, તમે મિત્રો તમારી બુક્સમાં જોઈ શકો પેજ નંબર 3 ઉપર કે ત્યાં દૃષ્ટિગુણનું સર્જન. તો સવાલ અહીંયા પૂછ્યો છે કે માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી, તો અહીંયા જોઈ શકો માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ દૃષ્ટિગુણ સર્જન કહેવાય. મિત્રો આપણે ત્યારે પણ જોયું હતું કે 3 રીતે દૃષ્ટિગુણનું સર્જન થાય: સ્વરૂપ, સ્થળ અને સમય. તો સ્વરૂપ એટલે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય ત્યારે એનું સ્વરૂપ બદલાય, જેમણા MCQમાં આપણે જોયું. પછી માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સ્થળ સુધી જ્યારે જાય ત્યારે સ્થળ દૃષ્ટિકોણ,
અને માલ જરૂરિયાત ન હોય ત્યારે સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે તો એને સમય દૃષ્ટિકોણનું સર્જન કહેવાય. તો બીજો પ્રશ્ન પણ અહીંયા કમ્પ્લીટ, કયા દૃષ્ટિકોણનું સર્જન થાય, તો સ્થળ દૃષ્ટિકોણનું સર્જન થાય. એના પછી એક પ્રશ્ન પૂછ્યો કે વ્યવસાય એટલે શું. મિત્રો તમે અહીંયા જોઈ શકો આર્થિક પ્રવૃત્તિના જે પ્રકારોની વાત કરી કે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો, ધંધો, વ્યવસાય અને રોજગાર. તો હવે અહીંયા સ્વાધ્યાયની અંદર જે તમે એક વાક્યમાં ત્રીજો પ્રશ્ન જોઈ શકો કે વ્યવસાય એટલે શું, રોજગાર એટલે શું. તો આપણે બંનેનો મતલબ અહીંયા અર્થ સમજવાની કોશિશ કરીશું. ઓકે, તો હવે તમે પેજ નંબર 5 ઉપર તમારી ચોપડીમાં જોઈ શકો, અથવા તો એક કામ કરો કે તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર પણ જોતા રહો તો પણ કોઈ ઇશ્યુ નથી. વ્યવસાય એટલે શું. જો આવો પ્રશ્ન પૂછાય તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને શું કહે, વ્યવસાય કહે છે. તો મિત્રો ખાસ અહીં અંડરલાઈન કરી દેજો. આ તમારો અહીંયા ત્રીજો પ્રશ્ન કમ્પ્લીટ થયો કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં જે ફી મેળવે તેને શું કહેવાય, વ્યવસાય. તો હમણાં પણ આપણે જોયું હતું કે વ્યવસાયિક વ્યક્તિને શું મળે, ફી મળે. રોજગાર જે વ્યક્તિ કરતી હોય એને વેતન મળે અને ધંધો કરે ને નફો મળે. હવે આગળ ચોથો પ્રશ્ન, રોજગાર એટલે શું. તો તમે એ પણ પેજ નંબર 5 ઉપર જોઈ શકો. રોજગાર એટલે નોકરી, એટલે કે એક નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરારના અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક અને સરકારી કર્મચારી કે જેઓ એક નિશ્ચિત સમય સુધી કામ કરે અને આ કામ કરેના બદલામાં એને શું મળે, વેતન મળે, પગાર મળે. તો અહીંયા બીજો પ્રશ્ન પણ ક્લિયર થઈ ગયો કે જે વ્યક્તિ રોજગાર કરે ને એના બદલામાં શું મળે, તો વેતન મળે. વ્યવસાયને ફી મળે, વ્યવસાયિક વ્યક્તિને, ધંધો કરીને નફો મળે. એના પછી મિત્રો 5મો પ્રશ્ન કે વ્યવસાયિક વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે છે. તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો કે વ્યવસાયિક વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે, તો એની પહેલી જ લાક્ષણિકતા તમે જોઈ શકો, વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે. તો મિત્રો વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે. જેમ કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ હોય તો એને શેની જરૂર પડે, સીએની જરૂર પડે, સીએની ડિગ્રીની જરૂર પડે. વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે અને ચાતુર્ય પણ હોવું જોઈએ. તો અહીંયા આપણે જોયો 5મો પ્રશ્ન. એના પછી 6થો પ્રશ્ન જોઈએ, વેપાર એટલે શું. યસ, તો મિત્રો જે તમે પેજ નંબર 6 ઉપર જોઈ શકો કે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. ઓકે, તો એની અંદર તમે જોઈ શકો કે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે. વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. આ 3 અલગ અલગ રીતે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરી શકાય. એમાં આપણે સૌથી પહેલાં જોઈએ વેપાર. અને અહીંયા તમને પ્રશ્ન જે પૂછેલો 6થો પ્રશ્ન, વેપાર એટલે શું. તો નફાના હેતુથી, મિત્રો હેતુ શેનો હોય, નફાનો હોય કે પૈસા કમાવાનો. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. તો અહીંયા લખ્યું બે કે તેથી વધારે વ્યક્તિ. સમજો કે બે વ્યક્તિ હોય, એ વ્યક્તિ હોય અને સામે બી વ્યક્તિ હોય. તો મિત્રો એ વ્યક્તિ અને બી વ્યક્તિ કે આ બંને વચ્ચે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય. એટલે કે એ કોઈ વસ્તુ બીને આપે, બી કોઈ વસ્તુ એને આપે, અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવા, એટલે કે બી વ્યક્તિ એ વ્યક્તિને નાણાં ચૂકવશે અને એ વ્યક્તિ એને વસ્તુ આપશે. તો આવી રીતે જે વિનિમય થાય એને શું કહેવાય, વેપાર કહે છે. એના પછી 7મો પ્રશ્ન જોઈએ, પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો મિત્રો ઉદ્યોગોનું જે વર્ગીકરણ કરેલું અહીંયા કે પ્રાથમિક, ગૌણ અને આનુષંગિક ઉદ્યોગ. તો પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો અહીંયા પ્રશ્ન પૂછ્યો તો તમે લખી શકો કે સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલો છે. તો પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો, સમુદ્ર સાથે, જમીન સાથે અને હવા સાથે. અને એના પછી છેલ્લે 8મો પ્રશ્ન પણ તમે જોઈ શકો કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ કયા ઉદ્યોગ
મદદગાર બને છે? તો મિત્રો પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને એને જે આનુષંગિક જે સેવાઓ પૂરી પાડે, એટલે કે તમે જોઈ શકો આનુષંગિક ઉદ્યોગ એને મદદરૂપ થાય છે. જેમ કે અહીં ક્યાંક લખ્યું છે આ પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને, તો પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે. તેથી પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે તેના ઉપર અલગ અલગ પ્રક્રિયાઓ થાય. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થાય કે મિત્રો પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને કયો ઉદ્યોગ મદદગાર હોય? તો આનુષંગિક ઉદ્યોગ મદદગાર હોય છે. તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાયના જે પ્રશ્ન 2 વિશે ચર્ચા કરી અને પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જેની અંદર પ્રશ્ન 2માં 8 પ્રશ્નો જોયા. ફરીવાર તમારા માટે અહીંયા 2 મિનિટનો સમયગાળો કે જેની અંદર તમે આ 8 પ્રશ્નોનો એકવાર સ્વાધ્યાયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ. ઓકે મિત્રો, હવે આપણે આગળ વધીએ અને તમે જોઈ શકો પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એની અંદર સૌથી પહેલાં તમે જોઈ શકો કે ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય, એટલે કે શા માટે ધંધાને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નને સમજવા માટે આપણે જે ધંધા નો અર્થ અને એની વ્યાખ્યાની પછી એની લાક્ષણિકતાઓ હતી એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું, કે જે તમે પેજ નંબર 2 ઉપર જોઈ શકો. પેજ નંબર 2. ઓકે, તો શા માટે ધંધાને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે? એનું કારણ એક વસ્તુ તમારે અહીંથી આ ચેપ્ટરમાંથી અહીંયા 2 પોઈન્ટ ઉઠાવવાના. એક તો નફાનો હેતુ, કે ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે, અને ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે છે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા નફો અનિવાર્ય છે, અને વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો કહેવાય. એના પછી જે એક 7મી લાક્ષણિકતા તમે જોઈ શકો, આર્થિક પ્રવૃત્તિ. તો ધંધો એ નાણાંનું ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે, માટે ધંધાકીય એકમ અથવા તો ધંધાને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે. એના પછી મિત્રો જે બીજો એક પ્રશ્ન આપેલો કે રોજગારની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ, તો જે તમે પેજ નંબર 5 ઉપર જોઈ શકો રોજગાર, અને એમાં એનો અર્થ જોયો. અર્થ પછી તમને અહીંયા 2 લાક્ષણિકતાઓ માંગી, પણ અહીંયા તમારી પાસે 7 લાક્ષણિકતાઓ, કોઈ પણ 2 આમાંથી તમે લખી શકો.
કે રોજગારમાં શારીરિક અને બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમય નિશ્ચિત વેતન ચૂકવાય છે. શારીરિક એટલે કે તમારે ત્યાં જઈને મહેનત કરવી પડે, અને બૌદ્ધિક એટલે કે બુદ્ધિ વાપરવી પડે. બીજી લાક્ષણિકતા જોઈ શકો, નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે. અન્ય લાભમાં તબીબી ભથ્થું અથવા તો પેન્શન. કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી સોંપેલું કાર્ય કરવાનું હોય છે. તો અહીંયા અલગ અલગ મેં તમને જે 2 અહીંયા લાક્ષણિકતાઓ સમજાવ્યા, આ સિવાય બીજી 5 લાક્ષણિકતાઓ પણ આપેલી છે. અને એના પછી જે ત્રીજો સવાલ અહીંયા આપેલો કે ધંધાની સામાજિક અને જવાબદારીનો હેતુ એટલે શું? તો મિત્રો, ધંધાની એટલે કે ફરીવાર આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર ઉપર આવીશું, પેજ નંબર 3 ઉપર, જેની અંદર લખેલું જે તમે પ્રશ્ન જોઈ શકો મિત્રો, પેજ નંબર સ્વાધ્યાય ઉપર પ્રશ્ન જોઈ શકો, પેજ નંબર 11 ઉપર, કે ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ શું? તો સામાજિક જવાબદારી એટલે કે તમે સૌથી નીચે પેજ નંબર 3માં સૌથી નીચે જોઈ શકો કે સામાજિક હેતુઓ. અને આની અંદર જે તમને પ્રશ્ન અહીંયા પૂછો કે સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું, તો જે તમે પેજ નંબર 4માં સૌથી ઉપર અહીંયા આખો એનો ટોપિક આપેલો, સામાજિક જવાબદારી હેતુ. ગ્રાહકોમાં આવેલી જાગૃતિ અને રાજ્યના નિયંત્રણો. રાજ્ય એટલે કે સરકારના નિયંત્રણો. ગ્રાહકનું શિક્ષણ. આ તમને ખબર છે મિત્રો કે ગ્રાહક જાગૃત થયો છે. ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજમાં જુદા જુદા હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારીઓ હોય, ગ્રાહકો હોય, લેણદારો અને સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે. તો મિત્રો, આ દરેક જે અલગ અલગ જૂથો કે જે દરેક ધંધાકીય એકમોની સાથે સંકળાયેલા હોય, અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય છે. આ જુદા જુદા જૂથોના હિતનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી, અને પર્યાવરણની જાળવણી તેમજ કર્મચારી કલ્યાણ ધારો, કારખાનાનો ધારો અને ગ્રાહક સુરક્ષા ધારો વગેરેનું ધંધાએ શું કરવું પડે? પાલન કરવું પડે. એટલા માટે એક જે કહેવાય કે સામાજિક જવાબદારીનો હેતુ પણ અહીંયા થાય. તો મિત્રો, અહીંયા જે આપણે વાત અત્યારે કરી કે પ્રશ્ન નંબર 3 વિશે ટૂંકમાં ઉત્તર આપો, અને જેના આપણે અહીંયા 3 અલગ અલગ પ્રશ્નો જોયા. તો ફરીવાર તમારા માટે 2 થી 3 મિનિટ કે જેની અંદર આ 3 પ્રશ્નો વિશે એકવાર તમે સ્વાધ્યાય કરી લેશો. સો પ્લીઝ કન્ટિન્યુ. ઓકે મિત્રો, એના પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 4, મુદ્દાસર જવાબ આપો.
આની અંદર મિત્રો એક પ્રશ્ન પૂછો, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ શું, ઉદાહરણ દ્વારા સમજાવો. તો તમને બતાવી દઉં કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. આ બંને જે તમારે અહીંયા સમજાવવાની કે સૌથી ઉપર તમે અહીંયા જોઈ શકો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક ઉદાહરણ સાથે. તો તફાવત એકવાર તમે વાંચી લેશો તો પણ આ તમને સમજાય છે કે આર્થિક પ્રવૃત્તિમાં કંઈક નફો મેળવવાનો હેતુ હોય, બિન આર્થિક પ્રવૃત્તિમાં આવો કોઈ હેતુ હોતો નથી, જે તમારે હોમવર્કમાં સ્વાધ્યાયન કરવાનું રહેશે. એના પછી જે બીજો પ્રશ્ન છે કે વ્યવસાયનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ. તો ધંધો, વ્યવસાય અને રોજગાર, જેમાં આપણે સૌથી પહેલા વાત કરી હતી વ્યવસાયની. ઓકે, તો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે વ્યવસાયનો આપણે અર્થ પણ જોયો, અને એના પછી જોઈએ તો કે જે તે વ્યવસાય કરતી વ્યક્તિએ વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે. જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો એને એનું સભ્યપદ ICAI પાસેથી મેળવવું પડે. ડૉક્ટર હોય તો ICMR પાસેથી મેળવવું પડે. એમાં અલગ અલગ જે કહેવાય કે સભ્યપદ મેળવવું પડે, અને સંગઠન દ્વારા સ્થાપિત આચાર સંહિતાના ધોરણોનું પાલન કરવું પડે. મિત્રો આચાર સંહિતા એટલે શું, તો તમે ત્યાં લખી નાખજો કંઈ જ્યાં પણ જગ્યા હોય કે આચાર સંહિતા એટલે નિયમો. તો આ નિયમોનું પાલન પણ કરવું પડે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સેવા આપનાર CA વ્યાવસાયિક લાયકાત મેળવવી પડે. તો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સેવા આપે એને કોની લાયકાત, CAની લાયકાત મેળવવી પડે. અને કોનું સભ્યપદ, ICAI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. ડૉક્ટર હોય, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે વ્યવસાયિક વ્યક્તિઓ કહેવાય, અને વ્યવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે. જેમ કે ડૉક્ટર કોઈ હોસ્પિટલમાં વેતનના બદલામાં કાર્ય સ્વીકારે. એના પછી મિત્રો એની જે અલગ અલગ અહીંયા 7 લાક્ષણિકતાઓ કે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે, સેવાના બદલામાં ફી મેળવે, પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય અહીંયા, અને આવક મેળવવાની સ્વતંત્ર પ્રવૃત્તિ છે, તેમજ કોઈ ઉત્પાદન સાથેનો સંબંધ હોતો નથી, અને આચાર સંહિતાનું પાલન આવશ્યક, તેમજ નાણાકીય વળતરાનું કેવું રહે, અનિશ્ચિત રહે. અને એના પછી છેલ્લે મિત્રો વેપાર અને વાણિજ્ય વચ્ચેનો એક અહીંયા તફાવત આપેલો, જે તમે પેજ નંબર 8 ઉપર જોઈ શકો, વેપાર અને વાણિજ્ય, કે જે તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આજે આપણે શું શું જોયું એના વિશે જો વાત કરીએ તો આજે આપણે ચર્ચા કરી પ્રશ્ન 1, 2, 3 અને 4 વિશેનું રિવિઝન કર્યું, અને આવતા લેક્ચરમાં છેલ્લે આ ચેપ્ટરના પ્રશ્ન 5નું પણ આપણે રિવિઝન કરી નાખીશું. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક્સ ઓલ ઓફ યુ ફ્રેન્ડ, ટેક કેર એન્ડ બાય બાય.